એને પ્રેમ લક્ષણ ભક્તિ કહેવાય. એને કઈ બાંધ્યું ન કહેવાય, એને મોહ ન કહેવાય. હા, સજાડેલો આશ્રમ જ દીધો, પાછો ફરક કરી દીધો. લઈ લેવું ને પછી એમાં મોહ બાંધવો ને પછી દેવાનું થાય ત્યારે એ બધી માથાકૂટ કરવી, એનો ભક્તિ ન વસ્તુ છે એની જેમ એને અર્પણ કરી દેવાનું, એને હાસી વાંધો એને મોહ સીધો કહેવાય. તૈયાર આપેલું પાછું દઈ દેવું. હા, અર્પણ કરેલું આશ્રમ બનાવી નાખ્યો, કરોડો રૂપિયાનો હા. પછી ખાલી વાતુથી મોહ છોડે અને મોહ કહેવાનું પછી અંતરથી અગનજળ હાલતી હોય, મારું આ લઈ જાય, મારું પગ આ લઈ જાય, પણ મતલબમાં જેને પરમાત્માનું ભજન કરવું છે ને પ્રેમ લક્ષણ ભક્તિ જેના હૃદય વૈચી છે અને કોઈ પ્રકારની રહેતા. હા, કિનારો કરતા જાય કે તમારો શુદ્ધ પ્રેમનો પ્રવાહ ભક્તિ માર્ગમાં ગદગંગામાં વહે છે, એમાં કોઈ આવરણ રૂપ બનતા હોય એને કિનારા કરતા જાય, કિનારા કરતા જાય. કારણ કે ધર્મ ને અધર્મ, ધર્મ ની વ્યાખ્યાને ધૂંધવવા વાળો અધર્મ હોય, અધર્મ ને કિનારા કરતા હોય. સંતો મહાપુરુષો બધા એ કાળજી રાખવાની કીધી. બધાએ મિલાય કહ્યું ને મારા વીરાવે બોલા જુગલભાઈ સંતનો કરશો નિષ્કોને કીધા કે કોઈ વ્યક્તિ વિશેષને નથી કીધા, પણ ધર્મના પ્રવાહમાં જે રોડા નાખતા હોય એનાથી શેકતા રહેજો, એ એકમ શેકી એને બનાવી છે. આજ છે ને ભગવાનની વાતો નથી કરી, ભગવાનની વાતો, ભગવાનની એક વાત જ ન આવી એવી વાતો કરો, ખાલી કરો. ભગવાનનું નામ ન હોય, કોના ફળમાં લાવશો, જેને લાવવા એને લાવો, ભગવાનની વાતો નહીં. ભગવાનની વાત સિવાય બીજી એની સોનાની વાત ના ના, કોને કોને કોની હારે કેટલા કોણ બાજ્યા વીકમાં, કોને કોને કેટલી માથાકૂટ થઈ, આ બધાનો વાત કરવાની છે. ભગવાનની કેમ થાય, કોણ શરૂ કરશે? બાજ્યા તો ખૂબ, હા, પણ મારે એની બીક લાગે. ભૌતિક જીવનના જીવનશૈલીમાં જે મનના મનસુબાએ કલ્પેલા જે જીવનશૈલીના આપણે રાગદ્વેષો હોય એનાથી થાકેલું મન, એને ભગવાનની વાતો સિવાય થાક ઓગળતો નથી. સત્સંગ એટલે ભગવાનનું, ઈશ્વરનું નામ, ઈશ્વરને જે ભજન કર્યા છે એની જીવનશૈલીની વાતો કરીને આપણે થાક ઓગાળીએ છીએ. આખા વીકમાં આપણે માનસિક રીતે મનસુબા ઘડેલા હોય ને એ આપણા કલ્પેલું કઈ ન સર્જ્યું હોય, કલ્પેલું ન થયું હોય એટલે એની ઉપર આપણે આપણું મન આડંબર કરે ને ખોટા રાગદ્વેષના અને ખોટા સુખ દુઃખના દાવમાં એ રમણ કરતું હોય, એને ઠાક ઓગાળવા માટે હરિ નામ સંકીર્તન એવો ઉપાય છે કે એ ઠાક ઓગાળે. ભગવાનનું નામ અથવા ભગવાનને ભજેલાનો જીવન ચરિત્રની ગાથા ગાય ને આપણી માથે સંતો, કે આપણો ઠાક ઓગળી જાય. તો એનું નામ લેવા માત્રથી જો થાક ઓગળી જતો હોય, તેને મળવા માત્રથી શું દિશા થાય, એ તો વિચારો સંતો ઈ કે છે કે મળી જોઈએ. ખાલી વીકના આપણા માનસિક
તાના દાવમાં આપણે આપણું મન રમણ કરેલું થાકેલું હોય, ખાલી એની વાતો અને એના દર્શન માત્ર ગજગંગાને મળવા માત્રથી હાવભાવથી જો એ સમાધાન થઈ જતું, નિરાતના ઘરમાં વી જતું હોય, એના મળવાથી હું થાય એ સંતો આપણને કહે છે કે મળી ગયો તમારો ભવનો થાક નીકળી જાય. વિઘ્નો કે આ જીવનનો નહીં, ઈશ્વરને મળવા માત્રથી ભવે ભવનો ઠાક ઓગળી જાય છે. એવી અમૂલક વસ્તુ આપણે સંતો મહાપુરુષોએ દીધી છે. એ વાત ઉપર આપણે વરાવ્યા છે. તો સંતો ઈદ બોધ ને ઈદ લક્ષ્ય લઈને આપણને આપણી માટે વિંદણો લીધે છે કે મારો તમારા ઘટમાં જે ઈશ્વરનું નિરૂપણ છે એને ઓળખ્યું. એના નામ અને એના સત્સંગ ને એની જે વાતોના પ્રવાહ હોય એને મળવાથી થાક ઓગળી જતો હોય તો એમ કહેવાય છે કે એને મળવાથી તો બહુ ઓગળી જાય એવું છે. એવું તત્વસાર તમારામાં પડ્યું છે. એ તત્વસાર એ ગુરુ નામ છે. એમાં લગાડે સંશય કર્યા જેવો નથી. કે સ્વસ્વરૂપ નું અનુસંધાન ન થાય ત્યાં લગન બધી પરપંચાયત રહેવાની છે. એટલે સ્વસ્વરૂપ ના અનુસંધાન કરવા માટે માર્ગ તો એક જ સિંધેલો છે, પોતામાં ઉતરવા. આજે બેન આવ્યા હતા, બેન આવ્યા એ કે પણ આપણે ગુરુ કરીએ તો કરવાનું તો આપણે જ રહે ને. એ વાત તારી સાચી છે. ગુરુ કરીએ તો ગુરુ વિલો કરવાનો, એ વાત તારી હાચી. મહેનત કેમ મહેનત ના તો ડાયરેક્ટ પાડી દેવાનું, એ વાત તારી હાચી. આપણે એવો સાહિત્ય રોગ દેહ નો મળ્યો છે, આપણે ડોક્ટરે જાય તો ડોક્ટર દવા લખી દે, ડિગ્રી વાળો હોય. જવું તો પડે ને ભાઈ, દવાખાને જવું તો પડે ને. તો એ દવા લખી દે, દવા અરે એ પરેજી લખી દે, તો હું એ બધું ડોક્ટર કરી દે આપણો રોગ મટી જાય એવું બને ખરું? તો કે એ ગુરુ તો આપણે આંગળી સીધે ને સીધેલા માર્ગે તો આપણે જ હાલવું પડે, આપણે જ હાલવું પડે, આપણે જ હાલવું. આપણે ઉદ્યમ ધંધામાં આપણે કુશળતા હોય ને એવું કંઈક એવો આપણે માર્જિન વાળો ધંધો નાખ્યો હોય તો કેટલી મોનોપોલી રાખી, મોનોપોલી રાખીએ ને. કોઈ કળવા ન દે, કોઈ ખબર ન પડવા દે, અહીંયા અંદર આવવું નહીં, ઓફિસ માંથી વળાઈ દે, હગાવાલાને કઈ અંદર આવવા દે, કેટલી આપણે મોનોપોલી રાખી. સંતો કેટલા દયાના સાગર, એ તો વિચાર કરો. આપણી માટે એ અમૂલક વસ્તુ અને સત્ય સનાતન મળી છે. એવી સત્ય સનાતન માં જડીએ મોનોપોલી જેમ છે એમ યથાર્થપણે એને આપણે અંદર દઈ દીધું છે. કાંઈ કોઈ રાખી કારણ વગર હોય. કઈક કારણ બનતું હોય તો સમજ્યા, કઈક ઓળખાણ હોય તો સમજ્યા, હગા હોય તો સમજ્યા. આ તો એમ લાગ્યું કે આને ભગવાન ભજવાની શ્રેષ્ઠતા છે, ભગવાન કેવો છે એવું જાણવું છે. એની માથે એ રાત દિવસ મુરલી વગાડી, એના જીવનને ખપાવીને આપણી માથે મુરલી વગાડી દીધી. કાંઈ મોનોપોલી રાખી નથી. જેમ છે એમ યથાર્થપણે બતાવી દીધું. એવો સિંધવા વાળો કોણ જગતમાં? ઈશ્વર રૂપ સિવાય કોઈ બતાવીએ કે મશીન રિપેર કરે છે, બધું આપણે ન બતાવી દે. બધું બતાવી દે તો એમ કોઈ હાથ કરે? હાથ કરે? એક જ બોલ ફીટ કરવાનો હોય, બોલાવવા પડે કે નહીં? તો ગુરુએ આપણને કોઈ પ્રકારે સંશયમાં રાખ્યા નથી. તમને સંશય થાય એટલે
આદિકાળથી જેટલા મહાપુરુષો આ ધર્મને વર્યા છે, આ નામને વર્યા છે, ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ છે, સ્વરૂપનું પાન થઈ ગયું છે, એ બધાના દ્રષ્ટાનો દઈને તમને આવ ભુવાન સ્વતંત્ર જ્ઞાન આપી દીધું છે કે હાલે આ ભેંસ આ તારું ઓળખું, તારું ઓળખું, આ તારું ઓળખું, એમ કાંઈ નહીં દઈ દીધું છે ને કે ભાઈ એમાં કઈ મોનોપોલી રાખ્યું. મને ભજવાનું કઈક અલગ શીખવાડ્યું, તમને ભજવાનું અલગ શીખવાડ્યું, એવું કઈ મોનોપોલી રાખી છે ભાઈ? એ તો જેવો જે કેળવે એવી ભક્તિ કરે, પાતાળ ને પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રહે કસ્તુરીની. હવે અમને હુવાંગ દઈ દીધો છે અને હુવાંગ જ ગુરુ છે. હૈયારો ગુરુ ન માનતા હો કે આપણો ગુરુ ઈ તો વ્યવહારની દ્રષ્ટિએ બોલી શકો, બાકી અર્થઘટન એનું અલગ થાય. આપણો ગુરુ ન બોલે, આપણો એટલે હૈયારો છે. હવે હવનો હુવાંગ છે અને જેવો ચીતું હોય એવો એટલા રૂપ ધારણ કરે એટલી એની સત્તા છે. કદાચ લાખોની મેદની હોય તો લાખો જણા જેવા જેવા કલ્પે એવું રૂપી ધારણ કરે અને એમાંથી શબ્દ નીકળેલો જે શબ્દ હોય એ શબ્દ તે એ રૂપ ધારણ કરે છે. કોઈના મનમાં કાંઈ મનસા હોય, કોઈના મનમાં કાંઈ મનસા હોય, એક જ શબ્દ એ બધા રોગને કાપે છે. શબ્દ તો એક જ પકડવા, એ શબ્દ એ પ્રકારનું રૂપ ધારણ કરીને એનું સમાધાન કરે. એવું નહીં માનવાનું કે એક શિખામણનો બોધપાઠ દીધો છે એ એક જ હરખો બધાને અસર કરે નહીં. જેની જેવી મનસુબા, જેના મનમાં જેવો રોગ હોય એ રોગનો નાશ કરે, એ રોગનો નાશ કરે. અર્જુનને કહે છે અક્ષય ગાથાનું જ્ઞાન. અક્ષય ગાથાનું જ્ઞાન એટલે કે પરાગી પાઠની જે આત્મામાંથી સ્ફુરણ થયેલી વાણી છે, જે શ્રુતિ ધારા છે, એને અક્ષય ગાથા કે ગાથામાંથી બાણ નીકળ્યું, બાણ એનું લક્ષ્ય વિધિ અને પાછું ગાથામાં આવી જાય ને એને અક્ષય ગાથા. એટલે સદગુરુ સંત છે એ અક્ષય ગાથાનું જ્ઞાની છે કે એનો શબ્દ છે એક જ શબ્દ નીકળ્યો હજારોની બેદનીમાં, હજારોના મનસુબામાં જે મનસુબા હાલતા હોય એનું સમાધાન કરીને એમાં જે નકામી વર્તી હોય એ બધાના શિરછેદ કરી અને પાછું એના ભાથામાં બેહી જાય છે. બાબા કહેતા ને ભાઈ તમે એકની એક વાણી બોલો તો કોઈ એમ કીધું છે તો એકનું એક કયો, પણ એકનું એક કયો છો તો તને એકનું એક લાગ્યું, બાકી જેટલા બેઠા છે એને બધાને અલગ અલગ રૂપ ધારણ કરે. જેવું ગતગંગામાં બે સદગુરુને જીવન અર્પણ કરીને તમે ગતગંગામાં બેહી જાઓ એટલે તમારા મનમાં જેટલા કંકાસો હોય, જેટલું હોય એનું બધાનું તમે અનુભવ તો કર્યો જ હોય. દરેક સાધકને અનુભવ થયો હોય કે બાપાના જીવન શૈલીમાં એના સાનિધ્યમાં બેહવા માત્રથી મનના બધા કણો મરી જાય. સદગુરુના સાકાર દેહિક રૂપના સાનિધ્ય માત્રથી જેટલા મનના મનસુબા કલ્પેલા હોય ને બધા વિરામ લઈ લે છે. ત્યાં કેવળ આનંદ થાય ત્યારે જ હળવો મળવાનો ભાવ થાય. તો વિચાર કરો કે એને જે વાપરેલું અસલ સ્વરૂપ છે એને મળવાથી કેટલો પરમ આનંદ છે, કેટલો નિજાનંદ છે. નિજ એટલે પોતે અને પોતે પોતાને જ ગોતવાનો છે, પોતે પોતાનો જ્ઞાન ખોલવાનો છે. એટલે ડોક્ટરે લખી દીધેલી દવા અને રહેણી બે અર્પણ કરી દીધા છે. હવે એ આપણી રીતે કેળવણી કરવા છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ કર્યા વગરનો જો એળઈ ગયો, આત્માને ઓળખ્યા વગરનો જો એળઈ ગયો તો ખાલી ખોટી છે. એટલે ગુરુએ જે નામ આપ્યું છે એ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ. એમાં પૂર્ણ નિષ્ઠાન, પૂર્ણ પ્રેમ જગાડી અને ભજી લેવાનું.
ભજવાનું મંતવ્ય એવું છે કે મનને ભજવાનું, મનને સ્મરણ ની શીખ દેવાની. મન એકથી સ્મરણ કરતા કરતા એમાંથી જેમાંથી ઉદ્ભવ્યું છે એમાં જેથી હમાઈ જાય તેથી મન જેવું કઈ હશે નહીં. મન એનું બધું મમત્વ છોડી જે પ્રાણમાંથી ઉદ્ભવ્યું છે એ પ્રાણમાં હમાય. સમૃદ્ધની પુત્રી સાગરનો ત્યાગ લેવા જાય એ પાછી નો આવે, આપે આ પર ઉપાય. એમ જેના જે અંશ છે એ અંશ એમાં હમાઈ જાય તે પાછા આવે નહીં. નાદે આવી મોહેમ રૂપલો આવીને આધીન થાય, ફરી ભોગમાં ભટકે નહીં, પછી ઘડીએ અળગો ન થાય. ભૌતિક જગતની જે વિલાસના અને ભૌતિક જગતના જે રસાગ્રંથિ છે એ ગાંઠું છૂટી જાય અને પરમ આનંદનો સ્ત્રોત જેથી ચાલુ થાય તેથી બધો વિલય થઈ જાય. હોવા છતાં પછી એમ નહીં માનવાનું કે આ બધું અલ્પ થઈ જાય અને આપણું બધું છૂટી જાય નહીં. પણ મને માનેલું જે નક્કી છે એ બધું નાશવંત છે અને ગુરુએ કીધેલું છે એ સત્ય સનાતન છે એવું મનાઈ જવું જોઈએ. મને જેટલું કલ્પેલું છે એ બધું નાશવંત છે, ખાલી કલ્પના. અને એક કલ્પના ન પૂરી થાય તો બીજું કલ્પી નાખે, બીજી કલ્પના ન પૂરી થાય તો ત્રીજું કલ્પી નાખે. એવો કલ્પનાનો દોર એવો ચાલુ જ રહેશે મનમાં. એ કોઈ દિવસ કિનારો આવવાનો નથી ને જેટલું કલ્પેલું છે એટલું બધું નાશવંત. તો આ સમજણે જીવન જીવન. સમજણે જો ઘરમાં બેસી જાય તો આપમેળે સમરણ થાય છે. ભાઈ સમરણ કરવું નથી પડતું. નથી કેતા તું ભાઈ સમજી જા, તું તો સમજી જાય એટલે સમાધાન થઈ જાય. સમજી જાય એટલે પૂરું થઈ જાય. તો આમાં આંતરિક રીતે એ છે સમજણ સાચી લઈ જ્ઞાન ધારામાં જે જીવન જીવે એટલે પૂરું છે. તો આપણે તો એમ કે આપણે બધું સમજી છીએ ને આપણે બધું. તો નરસિંહ મહેતાજી સમજણ કાશી કે નરસિંહ મહેતા તો એમ કે છે હું કરું એ જ અજ્ઞાનતા. હજી હું નો દૂર આવી જતો હોય તો અજ્ઞાનના ઘરમાં છે એવું તો સાબિત થાય, જ્ઞાનની ધારામાં નથી. કૃષ્ણએ અર્જુનને એમ કીધું કે તું બધું સમર્પણ કરી દે, અર્પણ કરી દે અને મારા શરણે આવી જાય. તો મારા શરણે આવી જાય એટલે દોઢ જ ફૂટ આગો બેઠો. અર્જુનને જયારે પ્રશ્ન બોલી દેતો હતો ત્યારે દોઢ ફૂટ આગો બેઠો હતો, શરણમાં જ બેઠો. તો એને શરણ સામે નજર નાખી એટલે કૃષ્ણે એ પાછો બીજો બોલ દીધો કે તું જે નજર શરણ માથે નાખે એ શરણ ની વાતો નથી કરતો, ત્યાં તો શું બેઠો છે. મારું તારે અસલ સ્વરૂપ જોવું હોય તો તારા જ ઘટમાં હાથ બવરનું આકળિયું કરીને બેઠો છું. હું ને મારું મિથ્યા એટલે અર્પણ કરી દે બધું. હું કરું છું એ છોડી દે અને પછી તું કર. તમામ પૃથ્વીનો જેટલો પાપનો ભાર છે કદાચ અધિક ને અધિક તારો પાપ હશે. પૃથ્વીમાં કોઈ એવો પાપી નહીં હોય એટલું તારું પાપ થાય ભેળું. તું મારા શરણે મને અર્પણ કરી શકું બધો નાશ. આપણે વાત કરી ને કર્મ કરીએ બળે કે ન પડે. ગુરુ કર્યા પછી કર્મ કરીએ બળે કે ન પડે. અર્પણ કરો તો બળી જાય ને અર્પણ ન કરો તો રહી જાય. સમર્પણ ભાવ નથી થયો ત્યાં લગનનું જેટલું કર્મ છે એટલું અર્જુન ને કૃષ્ણ સમજાવે છે કે બધું રહી જાય. એટલે તું બધું સમર્પણ કરતી મારા શરણે થઈ જાય. પછી તમ તાર કસડ ગાણ કાઢી નાખીને કાઢી નાખ્યો ને છતાંય ધર્મી કહેવાય ગયો ને તો એને ભોગવવું ન પડે. ગુરુ કર્યા પછી બધાને કાઢ તો ન ભોગવવું પડે. એટલા બધાના ખૂન કરી એક ખૂન કરીને કીધો તે 20 વર્ષની જેલ પડે છે તેને તો હું જન્મની જેલમાં નાખી દેવો પડે ને. લોહીની નથી વેચી કરતી પણ
શરણે થયો નો સમર્પણ ભાવ થયો, પછી એને બાણ છોડ્યા પછી અમુક અંશે પછી એવું જીવન શૈલીમાં બન્યું હોય ને તો ભગવાને એવી લીલા કરી હોય. યુદ્ધ પૂરું થયું એટલે મને એમ છે કે રતિ ભારે એમ થયું છે કે પાંચ માંથી ગમે એક ભાઈ ને એમ થયું છે કે આપણે અર્જુન ભાઈ ન હોત ને તો કઈ થાત નહીં. એવું કઈક ફરકો ઉલટો હોય. આપણે એમ થાય ગંગામાં કઈક જો હું ન હોત તો આ સમય પૂરો ન થાય, આ કાર્ય પૂરું ન થાય. એવો રજવો વાર અને રતિવારે ગૂંટો એટલે બબરી કાગળ ભગવાન લઈને પાસે ગયા. એટલા માટે આ યુદ્ધમાં હું જોયું કે તો આખું યુદ્ધ નહીં આવ્યું ને આ ભગવાન કે તે જોયું હું ભગવાન બસ કરો તમારા સુદર્શન ચક્ર સિવાય કાંઈ નહોતું. કે આ બધા એમ કે મેં એટલા બાણ ફૂટવાડ્યા, મેં એટલા માર્યા, એટલા ભગવાન હાથીકડા એ બધા હાથીકડા હતા. પાછળ તો તમારું સુદર્શન ચક્ર કામ કરે. એમ એકાબીજીને મારવા અને જીવાડવામાં એક નિમિત્ત બની છે. બાકી ગુરુ મહારાજ નું સુદર્શન ચક્ર કામ કરે. આપણે એમ કે ગતમાં અમે આપણે સમજાઈ દીધો ના આપણેથી સમજી ગયો ને આપણે એથી સમજી ગયા. વાતમાં માલ નહીં, એમાં સુદર્શન ચક્ર સદગુરુ નું ગાલે. સુદર્શન ચક્ર સદગુરુ નું ગાલે. હરેક કાર્યમાં કાર્યરત ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય કાંઈ નહીં. ક્યારેય બંધાણો નહીં છૂટ્યો. એનું પ્રતિક પુરાવો એ છે કે અર્જુન સમર્પણ ભાવે પછી યુદ્ધ લડ્યો એટલે નો બંધાણો, અર્પણ ભાવ. એમ ગંગા સતીએ કીધું કે કરતા ભોગતા હરિ એમ કેવું તમારા જીવનમાં જે ઘટનાક્રમ આવે એ ઘટનાક્રમમાં તમે દાવ ન દો ત્યારે કર્મ પૂરું થવાનું. કર્મ નો એ સિદ્ધાંત છે. કર્મ નો પૂરું અને ઘટનાક્રમ નહીં. તે પહેલો નજરિયો તમારા ઈશ્વરની નજરથી નજરિયો આપી દો કે ગુરુએ આપણી સમગ્ર ઘટનાક્રમ મૂક્યો છે એટલે સહજ રીતે એમાંથી પાસ થઈ જાય. એ અઘરું નથી. પણ પહેલા નજરે તો આપણે હાઈ કરો કા ભાઈ ના ઘરમાં આપણે ઘણા બેસી ગઈ છે તો હેરાન થઈ ગયા છે. 2 વર્ષ આ કોરોના હકત નીકળવા દેતો પેલા એમાં ઈશ્વરની મરજી માનો. ઈશ્વર સિવાય કોઈ કાર્ય નથી. 2 વર્ષ આ શોર્ટ નો આપ્યો તો આપણે ક્યાં જઈએ? હવા આમાં આ નહોતી ખબર એ ભજવા મળ્યા. ઓલા ભૂરી આવે કે હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ તબલા લઈને બેસી ગયા. એટલે ઈશ્વર છે એવી સાક્ષી આ પ્રતીતિ કરાવે. તો હરેક કાર્ય યથાર્થ સાચી સમજણ એ છે કે હરેક કાર્યમાં કુદરત મહારાજ નો હાથ છે. જો એવું માનીને હાલો એટલે તમારું જીવન ત્યાં કોઈ કર્મોમાં બંધન નથી. ડાયરેક્ટ સદગુરુના શરણ છે. દોઢ દાગો બેઠો તો પણ શરણમાં ન બેઠો. અર્પણ ભાવ, સમર્પણ ભાવ અને હર દમે એની યાદી ને એની પ્રતીતિ, હર ડગલે એની યાદી ને એની પ્રતીતિ કરી એટલે એ બંધાણો. તો હરેક ઘટનાક્રમ આપણી સમક્ષ આપણું સારું કામ કરી જાય તો ઈશ્વર માનો, નબળું કામ કરી જાય તો ઈશ્વર માનો. ઈ જાયજમ ઉપર પગ રાખવાનો. ઈ જાયજમ તો હારી અઘરી ખોરાક કરી જાય ને આપણે ક્યાં છોડવા કેમ અઘરું. આખી રાત પછી કેસટ ચડે કે આપણે હવા કાઢ નાખીએ એની હવા કેમ કાઢ નાખીએ? આપણી હવા કઢાય કે મને કહેવાય કે તો એમાં ઈશ્વર રૂપ માનો એટલે તમને એ દ્વંદ્વ સડતા નથી. જ્યાં તરત તમને દિવાલ બની જાય છે ને એની પ્રત્યે આપણે બંધાતા નથી. કોઈ મનમાં બેસી નથી આવતા. કેવળ
કે સારું કરવા વાળો ઈશ્વર ને નબળું કરવા વાળો ઈશ્વર, બસ એવું મનાઈ જાય એટલે જીવન છે આ સહજ રીતે નામનું ભાવમાં કિનારે પહોંચી જાય. અને એને તારણહારો સદગુરુ. એટલે નામ છે એ જ કિનારો છે. નામમાં એ નામની નાવમાં જ બેહવાનું છે, પણ નામની નાવમાં બેઠા બેઠા એ આગ બંધો સડતા હોય તો આપણે એ નાવમાં બેઠા નથી. કા સમજે? તો અર્જુને સુકાની પદ સદગુરુ પરમાત્માને આપી દીધું એટલે એના જીવનમાં કોઈ બંધાણો. તો એ જ યથાર્થ સમજણ લઈને આપણે આપણા જીવનની નૈયાને સુકાની પદ જે સદગુરુ જેને અવળા પવનની તે સડસડાવતા આવે એવો સદગુરુ સાહેબ મેળો ત્રિલોકનો નાથ છે એમ માની અને એને અર્પણ જીવન કરી દો ને એને નાવિક બનાવી દો એટલે સહજ રીતે કિનારો આવી. પણ જો એનું કર્મ જોવા અને એનો કર્મ અને એનું કામ જોવામાં રહેશું તો હારી જશે. એનું કર્મ નથી જોવાનું. બાપા ઘણી વાર પ્રશ્ન આપે, ભાઈ તમે જો મારું કર્મ જોશો ને તો શેડો આવો આ કરો, શેડો આવો. ગામનો તમને કોઈ વ્યક્તિ આવીને તમારા કાનમાં કહી જાય કે ભગત તો આમ છે, પણ છતાંય તમને તમારો ભગવાન દેખાય તો માની લેજો કામ થઈ ગયું. પણ લગાડાય તે તમને એનું મારું કર્મ દેખાઈ ગયું તો બના થઈ જશે. કર્મ અર્જુને જો કૃષ્ણનું કર્મ જોયું હોત તો એને કારણ કે કૃષ્ણએ કપટ કર્યું એટલું કોઈ નથી. કૃષ્ણએ કપટ કર્યું એવું કોઈ નહીં. સદા સદગુરુએ આપણે રૂપ આપી દીધું. તમને કદાચ લોભી દેખાવ તો વામન રૂપ માનજો, ક્રોધી દેખાવ તો પરશુરામ રૂપ માનજો, કપટી દેખાવ તો કૃષ્ણ રૂપ માનજો. જેવું તમને દેખાય એવું રૂપ તમે લઈ લેજો, પણ ઈશ્વર માંથી બાદ ન કરતા. કર્મ ન હોય ત્યારે કામ. અને જેણે જેણે માન્યો છે એને ઈશ્વર જ માન્યો છે. સાકાર સ્વરૂપે મારો સદગુરુ સાહેબ, નિરાકાર સ્વરૂપે મારા ઘટમાં બેઠો. તો સંતો મહાપુરુષોના સાનિધ્ય એની વાતો માત્રથી જો આપણા જીવનનો ભાગ ઉતરતો, મનનો ભાગ ઉતરતો તો એને પ્રગટ મળે, પ્રગટ મળે જે સુખ છે એ મુક્તિ વર્ણવી જાય એવું નથી. 3 લોવામાં જે બતાવ્યું છે કે ચત ચિત્ત અને આનંદ. ચત ચિત્ત અને આનંદ એવું રૂપ કોઈ બાર વસ્તુ પદાર્થમાં નથી. તમારા જ ઘટમાં પડ્યું છે. એ કળ ખોલવા માટે સદગુરુએ ગુરુગમ રૂપી સાવી દીધી છે. એ સાવી લગાડી એ કળ ખોલ નાખો એટલે આનંદ થોડો પોતાના બહારથી કહેવાનો કેવો એ તો પેલું આપણે એક જે ભરી ગયો ને આપણે કીધા એ યાદ આવ્યું. એટલે હું વિચારતો હતો જ્યારે હું માન્યું છે આપણે ભગવાન માન્યો હોય તો જ બીક હોય ને. હમણાં ભગવાન ખીજાય, હમણાં ભગવાન ખીજાય તો જ બીક હોય ને. તો દારો ન દીધી. એક તો તમારે વડે કામ કરવા દેવાથી વગર વડે દાડી નથી દેવાની. કામ મહેનત કરીએ દાડા દે એમ થોડું આવે. બોલ કરી કરીને મારી હો બોલો ડોરા ખેવી પણ હારું ચાલુ કાઢીને બાપા આવી જાય. બાપા એમ કે તમને હું કેતો હતો મશીન ને ગાડી દી
મંદિરો પાડી દીધું. પણ એમાં એક આનંદ હતો, મેં બોલ્યું હતું તો ઈશ્વર રૂપ જોયો હોય તો જ તે એ ને તો કહી દઉં ને ભાઈ આ પડ્યું એ ક્યાં ગાડિયા હતા. પણ ભાવ ને પ્રેમ ને વશ થઈ અને એના કરુણ જોવાનું. એને જે ધર્મ છે, એનામાં જે ધર્મ છે એ ધર્મનું જ નિરૂપણ. જીવન શૈલીમાં બધાના ઇતિહાસો તમે વણી લો તો બધાના જીવનમાં જેવી કથાઓ રચાણી એવું જ નથી હો ભાઈ. એની પર સાઈડે હતી, પર સાઈડે હતી. પણ જેણે સદગુણોનો ભંડાર, જેણે આત્મપદની પ્રાપ્તિ કરી દીધી છે, એની પર સાઈડ બધી બાત એ નથી. એ બધી ગુણ એટલે સર્વ કર્મથી પરે એવું તત્વ તમારામાં છે. એને ઈ કળોને ખોલવા માટે સદગુરુએ બધાને આપતા કર્યા છે. સ્વતંત્ર સાવી દીધી છે. ભાઈ સાવી જોયા પછી માંગવા જાય કે આજીભાઈ નીચે આવ્યા એટલે ખોલવું કે ન ખોલવું, આ કાળે ખોલાય કે ન ખોલાય, આ સમયે ભજન કરાય કે ન, એવું કાંઈ નહીં. સ્વતંત્ર સાવી દઈ દીધી છે કે આ ગુરુ ગમ ને આ તારા નિજગઢમાં આ તાળાને લગાડ એટલે તરત ખુલે એમ છે. મુર્દા છે હાવ સપોર્ટ કરી દીધું. તું પોતે આ તમારા અમને ખાલી ખબર ના ખોળ કે મોરો મોયો માયાની મોજાર ગયા આપતો જાણવાના દળ જીરું. કે નાશવંત વસ્તુને જ આપણે બધ કરી છે. જે જાણવા જળ જેવું કાંઈ હારે નથી આવવાનું એ વસ્તુમાં આપણે લોહ લગ્ન. ગુરુ નામમાં જો લોહ લગ્ની હોય તો એ ખુશી લાગવાની છે, લાગી છે. આદિકાળથી બધા 33 કરોડ દેવતા આ સાવી તે બધા પરમ પદને પામ્યા, નિર્વાણ પદને પામ્યા. આ સાવી એમાં લગાડાય સંશય કર્યા જેવો નથી. સંપ્રદાયો છે કે ભાઈ આ તમારું વસન ખોટું છે, ના ખોટું છે, તે ખોટું, એ કાંઈ શ્રેષ્ઠતામાં આપણે પડવાનું નથી. તમને ઉજવી બધું તમારું હાસું અમને મળ્યું. કારણ કે હાવ ખોટું છે યથાર્થપણે એક ઈશ્વરના સાર કટકા કરી નાખે તોય તે એની મતિ એમાંથી વળતી નથી. તો આપણે તો ભલા સત્ય સનાતન મળ્યું છે. કેટલો તો ભરોસો રાખો પુરાવા સાથે. આદિકાળની વાત આદિ આવે છે. આ કઈ લોકલ વાત નથી. નાના છે, નાના મોટા નો માને, મોટા એક જ ઈશ્વરના નામ પાડે. છતાંય એને ધન્યવાદ દેવા પડે. એને ખોટું નથી. એને જે મનાવ્યું છે એને જે સમજાવ્યું છે એ સત્ય સનાતન છે. પણ તોય મૂળો કેટલો પાકો એનો, કેટલો પાકો. તો આપણે તો હાવ સત્ય સનાતન બતાવ્યું. હવે અમુક તો અમુક ઈશ્વરનું નામ લઈ શિવ બોલવા રાજી નથી. તો શિવ જે ભગવાનને માનો છો એ ભગવાનના વેલામાં તો શિવ આવ્યા હતા. એ ભગવાનને વાંધો નથી ને અહીંયા આપણે વાંધો પડી ગયો. ભગવાનનો વાંધો નથી. તોય કેટલું હાવ બધા શાસ્ત્રો ભેળા કરો તો શાસ્ત્રો જ ના પાડી દે એમ છે કે હાવ તદ્દન જૂઠાણું ફેલાયું છે. જેને ફેલાયું એને બાકી તોય એટલી નિષ્ઠા અને એટલી શ્રદ્ધાબાદીની અડગ મતે માને છે. તો આપને જેથી વધે એથી પરે સર્વ પુરાવા સાથે પૂર્ણ સત્ય સનાતન દઈ દીધું છે. આ સત્ય સનાતન આગળ કાંઈ નથી. એક જ પાણી, એક જ પતરા, એક નાવટ કા હારા, એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ ને કૃષ્ણ પૂજા. એ મુહૂર્તની વાત કરી દીધી ને સશસ્ત્ર નામ સાહેબ નામ, પણ સતનામ ઉપર મારી સહી. કે જે નામે ગુરુ ને ગોવિંદ ભેળા બે એ નામની ગતા ગમ કોક ને
તો એવું પૂર્ણ સત્ય સનાતન નિષ્ઠાવાદી બધા પુરાવા સાથે સત્ય સનાતન દીધું છે, તો આમાં પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ નિષ્ઠા બાંધવાની છે ભાઈ. અઘરામ અઘરું તો એ છે બધું, તો આનું તમને ચિત્રીને બતાવી દેવાનું, આ ચિત્ર તમારું ભગવાન. આ તો સ્વતંત્ર બનાવ્યા, હવે હુવાંગ બનાવ્યા, જેવો ચિત્રો એવો તમારો, જેવો કલ્પો એવો તમારો, જેવો ચિત્રો એવો. અને ઈ ચિત્રમાં તો આપણે માની લેવાનું કે આજ ભગવાનને હું ખાવાનું છે, આજ ભગવાનને કાજુ બદામનું શાક ખાવાનું છે, બોલો બોલો 2000 નું કામ કરીને લઈને આવતો હોય કાજુ બદામ ખવડાવે, અને ખાવાના ભગવાનને નહીં મોઢે આમ ધરીને પાછા ખાવાનું તો એ તો એને ખાવું હોય. આ તો કેવો કે વિશ્વમાં મોંઘામાં મોંઘી વસ્તુની વાનગી બનાવી અને તમે સ્વતંત્ર રીતે હોનાનો થાળ ને હોનાના બાજોટ ને હોનાની સમસીમાં તમે એને થાળ ધરીએ વગર ખર્ચ, કેવડો મોંઘો. માનસિક ઉપાસના છે. તમે જેવો તમારા સદગુરુને સર્જો, જેવો તમે કલ્પો એવું એનું રૂપ ધારણ કરી માનસિક રીતે તમે જે થાળ ધરાવો એ થાળ એ જમવા તૈયાર છે. વળી કાંઈ દમડી નહીં કરશો. એટલે હવે હવનો હુવાન છે ને હવે હવો જેવો કલ્પો એવો કલ્પાય એવો છે, જેવો માનો એવું. અને એ રૂપે એ જમે, એ રૂપે જમે, અને એ રૂપે જમે છે. એ નગર લખાને જમ્યો તો ત્યારે તે શ્રીજી મહારાજની મૂર્તિ એવું બધી. પણ માનસિક મુંજાએ જે સદગુરુને જમાડે એને જડ નહીં. તમારે જમાડવું હોય તો એટલી તો ચેતના તાકાતમાં આવી જાય કે એ જડે કે તમારાથી જમે. આમાં ભાઈ કઈ ખર્ચો આ થાળમાં, અને ઓલા થાળમાં તો છે ને એ બટકાને ભરતો ને, હાલતો નથી ને. ખરેખર એમ છે, ખરેખર જો જમતો હોય ને બાપના બોલથી જો થાળમાં એ વેજીટેબલ સિવાય બનાવે શું ઉગીએ તડકો આવે ભગવાન કહી જાય. પ્રગટ આવે છે એને પાટું મારી અને જળને થાળ ધરે છે, એટલે તારા દ્વારે બેઠો છે એ ભગવાનને એ જઠરામાં નાખીને અને કૃષ્ણ ગીતામાં બોલ્યો છે કે વારાહ નામનો અગ્નિ છે, તારા જઠરામાં જે વરાહ નામનો અગ્નિ છે એ મારું અસલ સ્વરૂપ છે. તારું જે ખાધેલું છે એ પસાવા વાળો ઊનો છે. તો નિવેદ છે ભાઈ ત્યાં પૂછ્યા ને. અને ભક્તિનો સિદ્ધાંત જ બતાવ્યો છે ને કે કર સાહેબની બંદગી ને ભૂખે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબની બંદગી ને ભૂખે કોણ દે. ને લીલલબાઈએ કીધું લેવાય તો રામ નામ લેજે ભાઈ, અને દેવાય તો દેવાય તો પછી વ્યાજે લઈને માથે કરી એમ નહીં. બાબા વાત કરતા હતા કે આ બધા સદાવ્રત કરે છે, સદાવ્રત ખોલે છે, અને કેટલું માણસો ત્યાં જમી જાય છે. તો કે એક ભાઈ મને એવો મળ્યો કે મારે છે ને ચારે દિશામાં સદાવ્રત આવે છે, ચારે દિશા. અને ધોમ ધૂને ધોમ ધૂને. પછી કે એને સોપોટ કર્યું કે નાળિયેર લઈ કોપરું લઈ એમાં કે કાણું પાડીને મેં બધું કાઢી અને એમાં હું કુલેર ભૂલતો અને ચારે દિશે એક એક શ્રીફળ મેક્યા દોમ જીવ જંતુ ગમે આપણે ચારે દિશામાં સદા. તો ભાવ
સદાવ્રત ખોલો પણ પાછળ તમારો તાત્પર્ય અને હેતુ કંઈક અલગ હોય તો આખો અલગ થઈ જાય છે. તમારો ભાવ ને પ્રેમ હોય તો આવી રીતે સદાવ્રત થાય, આવી રીતે સદાવ્રત થાય છે. તો હું એમ કહું છું કે ગંગાજીએ જઈને જગન કરાવ્યા હોય, ગંગાજીએ જઈને મોટા સદાવ્રત ખોલ્યા હોય, પણ આ સદાવ્રત પ્રેમ ને ભાવ હતો કે હું કે કોઈ એકું નથી, મારે કેમ જમાડવા. તો એની વિચારધારા ને એની પ્રેરણા જોવો, એનો હૃદયનો પ્રેમ જોવો કે આવી રીતે એને સદાવ્રત ચાલુ કર્યું. ભગવાન જમે અને ભગવાન જાણીને જ જમાડ્યા. તો ઓલું તો ખાલી નામશાના કારણે સદાવ્રત આવતા હોય તો ઈ કઈ. અને યથાર્થપણે હાસી સમજણ લઈ લો તો 1,52,82 અણકરોડ 50 ગંગાજીએ જઈને જગન કરાવો તોય નો આવે ધર્મ નિધાર. ધર્મ નિધાર એટલે ભાવ ને પ્રેમ હૃદયમાં ન હોય, પછી તમે ગમે એટલું જમાડો તો એ જમાડ્યું નથી, એનો હેતુ આપો અલગ. એટલે પેલા તો ધર્મ નિધાર હાથમાં આવે, પછી તમે આ કાર્યમાં કાર્યરત રહ્યો તો એ લેખે છે, નહીં તો લેખે નથી. કારણ કે પછી ઈશ્વરનું છે, ઈશ્વર ધર્મ હાથમાં આવી ગયો એટલે ઈ જ ગતિ થઈ ગઈ. ઈશ્વરનું છે, ઈશ્વરને અર્પણ. ધર્મ હાથમાં ન હોય તો હું કરું છું ના જમાડું છું, આખી વિધિ ફરી જાય, વિધિ ફરી જાય. તો ધર્મના દોરી બની અને ભૂખ્યાને અન્ન દેવાનું છે. ભક્તિમાં આ બે વાત જ છે. બધા સંતોની હાથ છે, બીજી કાંઈ નહીં, બીજી કાંઈ. એટલે હવે ભાઈ ભગવાન ને સ્વતંત્ર સદગુરુ છે, અને ભાઈ જો આ સીટ ખાલી જ છે, અહીંયા જઈને આવવું હોય, આમાં કઈ આપણે કઈ ધનના ભાગ પાડવાના નથી. અને થઈ જાઓ હાફદા, મજા જ છે. અહીં બેહીને ક્યારેક બેહી જો કેમ મગર ઘડીક તો આવો કોક અહીંથી આમ કેમ બધો ગંગા દેખાય છે, કેવા દર્શન થાય છે એ તો જો ત્યાંથી દેખલો દેખાય. પણ અહીંથી તો કેટલા રૂપ દેખાય. આ બધા ગુરુના જ રૂપ છે, ગુરુ સિવાય કોઈ રૂપ બીજું નથી. તો બધાનો એક કરવો એ થોડુંક અહીંયા હોય તો ખબર પડે. એકનો તો એક થાય, તો બધાનો એક કરવો ને મજા આવે. તો સદગુરુએ આપણને ગુરુનામ આપ્યું છે ભાઈ, એની બોલા કે એની માનાની પક ન જાય, એનું નામ ન રજવાય, એ કાળજી તો હરેક સાધકને રાખવામાં શ્રેષ્ઠ કામ એ જ રાખવાની છે. હૃદયમાં દયા પ્રેમ ભાવ રાખવાનો છે. બીજાની નિંદા જોયા કરતા પહેલા પોતાનું જોવાનું છે. પરપંચાયતને છોડી ગુરુ નામમાં વળગવાનું છે. કામ ઉદમ ધંધે જાવું જન્મા, ગુરુ વચનને રાખી મનમાં. જોજો આ સોંટ જોજો, જે સંત મહાપુરુષોએ દીધી છે આપણા માટે, એમ જો વેખરી વાણી સમાન છે કે કામ ઉદમ ધંધે જાવું જન્મા, સદગુરુ વચનને રાખી મનમાં. મન માર્ગ સુકે તત્પર પાછું વાળવું, જગની મિથ્યા પૂતળીમાં વય. એટલે ખોટી પૂતળીમાં વય ગાળવાનું નથી, ગુરુ નામમાં રહેવાનું છે. ભાવ આનો આ ભાવ ને આનો પ્રેમ રાખવાનો છે. સહજ કિનારો આવશે એટલે સમજણ સાચી રાખવાની છે. સમજણ સાચી રહી જાય ને એ કાળજી રાખવાની છે. ભરતું ભાવ તો છોડી દો, હું કરું છું એ દાવો છોડી દેવો. કાયમ ભાવ પ્રેમ હૃદયમાં રાખવો, સૌથી હળી મળી રહેવું, હૃદયમાં દયા ગારો રાખવો છે. સદગુરુ વચન કાયમ કરવું એવા સર્વ સંતોના છે. બોલો સદગુરુદેવની. જગવાન પટેલ આવી ગયો ને, રઘુભાઈ આવી ગયા.
અરે ઓલો ઓલો ઓલો